ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रणीणाति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય, તેનો વિષય છે કર્મ સંન્યાસ, કર્મ સંન્યાસ યોગ એવું નામ છે. મુખ્યત્વે ભગવાન આપણને સંન્યાસનો ઉપદેશ કરે છે. આમ જોવા જઈએ તો ભગવાન ભગવદ્ ગીતામાં સર્વત્ર સંન્યાસનો જ ઉપદેશ કરે છે. સંન્યાસ એ જ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. અને જો આ સંન્યાસના સંદર્ભમાં જ ગીતાના ઉપદેશનો પ્રારંભ થયો. ગીતાનો ઉપદેશનો પ્રારંભ થવાનું મુખ્ય કારણે કે અર્જુન સંન્યાસ લેવા માંગતો હતો. રણ મેદાનમાં એણે જયારે જોયું કે બંને સૈન્યોમાં પોતાના અત્યંત પ્રિય સ્વજનો છે અને આ યુદ્ધના પરિણામે એ બધાનું મૃત્યુ થશે, એ અત્યંત દુઃખદ
જે પરિણામ છે એ પરિણામનો સામનો કરવાની એની શક્તિ ના હતી અને તેથી આ અત્યંત દુઃખદ કર્મને ટાળવા માંગતો હતો, આ પરિસ્થિતિને ટાળવા માંગતો હતો. એ જે કરવા માંગતો હોય પણ એણે ભગવાન સમક્ષ જે રજૂઆત કરી એ આ પ્રકારની હતી કે ભગવાન હું યુદ્ધ કરવા માંગતો નથી, ન યોત્સ્ય, ભગવાન હું યુદ્ધ નહીં કરું. ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષ્યમપી લોકે. હે ભગવાન, આવા મહાનુભાવ ગુરુઓ, આવા મહાપુરુષો, ભીષ્મ, દ્રોણ વગેરે હત્યા કરવી, એમના લોહીથી ખરડાયેલા વિશ્વને ભોગવવા, એના કરતા હું તો ભીખ માગીને જીવવાનું પસંદ કરું છું. ભીખ માગીને જીવવું એટલે ભિક્ષા માગવી, એટલે કે સાધુ બની જવું, સંન્યાસી બની જવું. આમ આ રીતે અર્જુને સંન્યાસી બની જવાની રજૂઆત ભગવાન સમક્ષ કરી. આમ તો અર્જુન ક્ષત્રિય છે, ગૃહસ્થ છે, કોઈ રીતે ભિક્ષા માંગવાનો અધિકાર નથી. ભિક્ષા માંગવાનો અધિકાર તો જ એને મળે જો એ વિધિ પ્રમાણે સંન્યાસ સ્વીકારે. એટલે આ પ્રકારની એક ભૂમિકા છે, સંન્યાસની ભૂમિકા છે. એટલે અર્જુનના મનમાં સંન્યાસ વિશે કશો ખ્યાલ છે ખરો? મારી સમક્ષ જે કર્તવ્ય કર્મ છે એ એટલું બધું દુઃખજનક છે કે એનું હું છોડી દઉં અને વિધિ પ્રમાણે હું કર્મ ત્યાગી દઉં તો હું સંન્યાસી બની જાઉં. એટલે અર્જુન કદાચ એમ માનતો હશે કે સંન્યાસી બની જવા માટે માત્ર વિધિ પ્રમાણે, ઉપચાર પ્રમાણે કર્મનો ત્યાગ કરી દેવો, કદાચ વસ્ત્રો બદલી નાખવા, જીવન રીતિ બદલી નાખવી, એમ કરવાથી હું સંન્યાસી બની જવું. ભગવાન શીખવા માંગે છે કે શું કરવાથી સંન્યાસી બનાય. કે અર્જુન જે પ્રકારે રજૂઆત કરે છે, કે જે પ્રકારનો ખ્યાલ ધરાવે છે, એમ કરવાથી ખરેખર સંન્યાસી બનાય કે ના બનાય? સંન્યાસી બનવા માટે ખરેખર શું કરવું પડે? કયા પ્રકારનું પરિવર્તન પોતાનામાં આણવું પડે? સંન્યાસ એ શું બહારની કોઈ જીવન રીતિ છે? સંન્યાસ એ શું કોઈ અમુક પ્રકારના વસ્ત્રોને કારણે આપણે કહીએ, અમુક પ્રકારની હેરસ્ટાઇલને કારણે આપણે સંન્યાસ કહીએ? સંન્યાસ શું વસ્તુ છે? અર્થાત સંન્યાસીની ઓળખાણ કઈ રીતે હોય? કારણ કે અમુક પ્રકારના વસ્ત્રો પહેરે છે માટે, અમુક પ્રકારની ભાષા બોલે છે એટલા માટે, અમુક પ્રકારના વાળ રાખે છે એટલા માટે, કે શેને માટે આપણે એને સંન્યાસી કહીએ? ભગવાન અહીંયા આગળ ઉપદેશ કરે છે, શીખવા માંગે છે કે સંન્યાસ એ કોઈ બહારના ચિહ્નોથી નક્કી ન થાય. સંન્યાસ તો આંતરિક સ્થિતિ છે. અને એ કેવી આંતરિક સ્થિતિ છે અને વળી એ સ્થિતિ કેમ પ્રાપ્ત કરવી એ આ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય. તો સ્વામીજી શું કરવો સંન્યાસ? શા માટે બધી ભગવદ્ ગીતામાં સંન્યાસ ઉપદેશ શું કામ કરવો જોઈએ? કે અમે જે જીવન જીવીએ કે ખોટું છે? એટલે આપણે એમ માનીએ છીએ કે આપણે ગૃહસ્થાશ્રમમાં હોઈએ અને પ્રવૃત્તિ કરતા હોઈએ, આપણો ધંધો રોજગાર કરતા હોઈએ એટલે આપણે સંન્યાસી નથી, અથવા એ માણસ સંન્યાસી હોય જ ના શકે. એવું પણ નથી. ભગવદ્ ગીતા કહી રહ્યું છે કે એ વ્યક્તિ પણ સંન્યાસી હોઈ શકે. हमारा स्वामी महाराज કહે, फ्रीडम नॉट फ्रीडम फ्रॉम एक्शन पर फ्रीडम इन एक्शन. કર્મમાંથી નિવૃત્તિ નહીં, કર્મમાં નિવૃત્તિ. ભગવાન શીખવે કર્મમાં નિવૃત્તિ કેમ મેળવવી? કર્મમાંથી નિવૃત્તિ મેળવતો હોય કે ખોટું નથી, પરંતુ કર્મમાં નિવૃત્તિ, કર્મ કરતા કરતા નિવૃત્તિ.
સંન્યાસ એટલે નિવૃત્તિ, તો કર્મ કરતા કરતા પણ નિવૃત્તિ. પછી આપણને વિકલ્પ છે, અંગ્રેજીમાં કહે ચોઇસ, વિકલ્પ છે કે કર્મ કરવું કે ના કરવું. એ પ્રકારનો વિકલ્પ આપણે માટે એકવાર ઉત્પન્ન કરીએ, પછી કર્મ કરવું કે ના કરવું જુદી વાત છે. તો સંન્યાસ, આ 5મા અધ્યાયમાં ભગવાન આપણને સંન્યાસનો ઉપદેશ કરે છે. ગીતામાં પણ સંન્યાસનો ઉપદેશ છે. આપણે જોઈશું કે ભગવાન ખરેખર તો 3 સ્તરના સંન્યાસની વાત કરે છે ગીતામાં. ભગવદ્ ગીતામાં 3 સ્તરના સંન્યાસની વાત કરે છે. એમાં કોઈ પણ જગ્યાએ સંન્યાસના વર્ણનમાં એના વસ્ત્રોનું કે પછી એની ભાષાનું કે પછી એના હેરસ્ટાઇલનું વર્ણન આવતું નથી. બીજા અધ્યાયમાં અર્જુન આ પ્રકારનો પ્રશ્ન પૂછતો જણાય છે. સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે ભગવાન, આજે સ્થિત પ્રજ્ઞ છે એ કેમ બેસે છે, કેમ બોલે છે, કેમ હરે ફરે છે, એવો પ્રશ્ન અર્જુન પૂછેલો. ભગવાન એમનો એ રીતે ઉત્તર નથી આપતા. ભગવાન અર્જુનના પ્રશ્નો ઉત્તર આપે છે, પણ એ રીતે નહીં કે બોલવાની શૈલી કેવી છે, કઈ ભાષા બોલે છે, એની બેસવાનું આસન કેવું છે, બેસવાની શૈલી કેવી છે, એ તો ઉત્તર નથી મળતો. એ જે સ્થિત પ્રજ્ઞનું વર્ણન છે એ સંન્યાસીનું વર્ણન છે. એને જ ભગવદ્ ગીતામાં મુખ્ય અર્થમાં સંન્યાસી કહેવામાં આવે છે. વેદાંતમાં એના માટે વિદ્વત સંન્યાસી એવો શબ્દ પ્રયોગ છે. વિદ્વત સંન્યાસી એ સંન્યાસી છે વિદ્વત્તાને કારણે, જ્ઞાનને કારણે, જેણે પોતાનો એક આંતરિક વિકાસ સાધ્યો છે, આંતરિક ઉન્નતિ સાધી છે. એની ઉન્નતિની પરાકાષ્ઠા કઈ છે? આ વિદ્વત સંન્યાસ, જેને બીજા અધ્યાયમાં ભગવાને સ્થિત પ્રજ્ઞ એ પ્રકારનું નામ આપ્યું. પ્રજહાદ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. તો સંન્યાસનું લક્ષણ શું છે? લક્ષણ એક આંતરિક લક્ષણ છે. બહારનું કોઈ ચિહ્નથી વર્ણન નથી આવતું, પણ આંતરિક ચિહ્નથી વર્ણન આવે છે. કેવું છે? પ્રજહાદ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનમાં જન્મનારી બધી જ કામનાઓ જ્યારે છૂટી જાય છે, તો ભગવાને સંન્યાસનું લક્ષણ કર્યું કે જે બધી કામનાઓથી મુક્ત છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. કામનાઓથી મુક્ત એટલે ઘણા લોકો એમ માને છે ડિઝાયરલેસનેસ, બરોબર છે, ડિઝાયરલેસનેસ, કામનાઓ છોડી દેવી. પણ ખરેખર તો કામનાને છોડવાનું સ્વતંત્રતા આપણી પાસે નથી. તમે ઈચ્છો તો પણ કામનાને છોડી શકો નહીં. આ તો આપણા ઘરમાં એક સાઇન બોર્ડ લગાવવા જેવું છે. આ ઘરમાં પરવાની વગર ચોરે પ્રવેશ ના કરવો, ધારો તો લખો તમે. ચોરને આ ઘરમાં પ્રવેશવાની પરવાનગી નથી. તો એ કે તમારી પરવાનગી લઈને આવવાનો છે. જે પરવાનગી લઈને આવતો એના માટે એવું લખ્યું તો બરાબર છે. તેમ કામના મને પૂછીને આવતી હોય તો બરાબર છે, તો એને છોડી દો. પરંતુ એ મને પૂછીને નથી આવતી. જેમ વાયરસ આવે એ કે મને પૂછીને નથી આવતો, આ તાવ આવે મને પૂછીને નથી આવતો, તેમ આ કામના જે છે ને એ કે મને પૂછીને નથી આવતી, આ ક્રોધ મને પૂછીને નથી આવતો, આ રાગ દ્વેષ મને પૂછીને નથી આવતા. તો કામનાનો ત્યાગ ક્યારે થાય? હું તો ત્યાગ કરી ના શકું. કામના જયારે મારો ત્યાગ કરે તેને, ખરેખર તો એવું છે. એટલે વ્યાકરણ દ્રષ્ટિએ ભગવાન એમ લખતા હોય કે જયારે બધી કામનાઓ છોડી દે છે, પણ ખરેખર શક્ય નથી. જયારે કામનાઓ એને છોડી દે છે, કામનાઓ મને છોડે, ભાઈ મને છોડતો, તેમ કામના મને છોડે. કેમ કામનાએ મને પકડ્યો છે?
કશુંક છે મારામાં જેને કારણે કામનાને આવવાની લાલચ થાય છે ને, નહીં તો શું કામ આવે? ચોર શું કામ મારા ઘરમાં આવે? કશું મળવાનું હોય ત્યારે આવે ને, કશું હોય નહીં તો ક્યાં ચોર આવવાના? એક લંગોટી જેની પાસે છે, એની પાસે ઘરમાં કઈ છે જ નહીં, ચોર એની પાસે આવીને શું કરવાના હતા? તેવી રીતે આપણા મનમાં કશુંક હોય જે કામનાને આપણી પ્રત્યે આકર્ષતું હોય, ત્યારે કામના હોય ને, આપણે કામનાને ચા પાણી પીવડાવતા હોઈએ, ટૂંકમાં આપણે એની આગતા સ્વાગતા કરતા હોઈએ, આપણી પાસે આવીને આ કામનાઓને ઈચ્છાઓને કંઈક પોષણ મળતું હોય ત્યારે ઈચ્છાઓ આવે ને. એવું કશું છે આપણામાં જેને કારણે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ ઈચ્છાઓ આવે છે. ભગવાન કહે છે જ્યાં સુધી માણસ ઈચ્છાઓ માણસ સતાવતી હોય ત્યાં સુધી માણસ મુક્ત નથી. આ ઈચ્છાઓ પણ સતાવનારી છે. એટલે ભગવાન કહે છે ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોસ્નુદે. આપણી સમક્ષ કર્મ હોય, કર્તવ્ય હોય, ન કરીએ એટલે આપણે કર્મથી મુક્ત ના થઈ જઈએ. એટલે ખરેખર જોવા જઈએ તો કર્મ ન કરવાની પણ આપણે સ્વતંત્રતા નથી, કર્મ છોડવાની પણ આપણે સ્વતંત્રતા નથી. હા, કદાચ એક કર્મ છોડી દઈએ, જેવી આપણે વીઆરએસ લઈ લઈએ, ચાલો એક જગ્યાએ કામ કરીએ, સરકારી ઓફિસમાં કામ કરીએ છીએ, બેંકમાં કામ કરીએ છીએ, આ જગ્યાએ કામ કરીએ. હું કોઈને માટે કહેતો નથી, હું જયારે વીઆરએસ વાત કરું એટલે કોઈને એમ કે મને કહે, એવું નથી. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત હું બધે આપતા હોઉં છું. વીઆરએસ એટલા માટે કે આપણે સામે ચાલીને લીધેલું છે, એટલા માટે વોલન્ટરી રિટાયરમેન્ટ છે, એટલે મારી મરજીથી લીધેલું, એટલા માટે હું વીઆરએસ દ્રષ્ટાંત એમાં કોઈને માટે નથી. આ પરંતુ આપણે વોલન્ટરી રિટાયરમેન્ટ લીધી તો ખરી. શેના માટે લીધી? જેથી આપણે આ કામ, આ કર્મની માથાકૂટમાંથી છૂટીએ. માણસો એવા થાકી ગયા હોય છે, ઓફિસમાં કામ કરે ને, બેંકમાં કામ કરે, અહીં કામ કરીને માથાકૂટથી થાકી ગયા, છોડો, આપણે નિરાંત ઘરે બેસીશું, નિવૃત્ત થઈ જઈશું. વિચાર તો સારો છે, અને નિવૃત્તિનો આનંદ પણ થોડા દિવસ મળે પણ છે, પણ પછી શું? પછી મન નવરું થઈ ગયું. હવે અનેક પ્રકારના બધા વિચારો મનમાં આવે અને એ માણસ ઈચ્છે કે ના ઈચ્છે એને કોઈ કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં જોડે. એ જ માણસ જેને બેંકમાંની નિવૃત્તિ લીધી એ જ ફરી બેંકમાં રોજ સવારે જાય. શેના માટે? ગપ્પા મારવા જાય. હવે પહેલા કામ માટે જતો, પહેલા એને પૈસા મળતા હતા, હવે રોજ જાય છે ત્યાં પાછો ગપ્પા મારવા જાય, એટલો સમય ગાળે. હવે એને આ બાજુ બેસવાનું, પણ પહેલા પેલી બાજુ બેસતો હતો, હવે આ બાજુ. હવે બીજો માણસ છે ને કે ભાઈ હવે કાલે આવો છો, તમે બહુ વાર બેઠા, હવે તો જતા. હવે ઇઝ નોટ વેલકમ. હવે એ એને આવકાર મળતો નથી. ભગવાન અર્જુનને પણ કહે છે, હે અર્જુન, તું જેમ માનતો હોય કે આ કર્મ તો છોડી દેવાનો છે, યુદ્ધ રૂપી કર્મ, જે કર્તવ્ય કર્મ તારી સમક્ષ છે એ તો છોડી દેશે. યદ અહંકાર આશ્રિત્ય નયોત્સેતિ મન્યસે. અહંકારને કારણે, ઘમંડને કારણે કે ભગવાન હું જાણું છું, તમારે મને કહેવાની જરૂર નથી. ઘણી કહે છે ને, આપણે કોઈને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આવે હું જાણું છું, તેમ ભગવાને આટલો લાંબો ઉપદેશ આપ્યા પછી ધારો કે અર્જુન એમ કહે કે હું જાણું છું મહારાજ, હું જાણું છું. યદ અહંકારમાશ્રિત્ય નયોત્સેતિ મન્યસે. હું પોતે પંડિત છું, મેં શાસ્ત્રો હું અભ્યાસ કર્યો છે, અંતે હું કર્મ નહીં કરું, યુદ્ધ નહીં લડું, એવું જો તું માનતો હોય, મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિ સ્વામ નિયોક્ષતિ. તારો નિર્ણય મિથ્યા છે, ખોટો ઠરવાનો છે. ટૂંકમાં તું તારા એ નિર્ણયને વળગી જાળી શકવાનો નથી. કેમ નથી? પ્રકૃતિ સ્વામ નિયોક્ષતિ. તારો સ્વભાવ છે ને એ તારું નિયંત્રણ કરશે. સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરિષ્યસ્ય વશોપી તત. હે અર્જુન, તું જન્મ્યો ક્ષત્રિયનો સ્વભાવ લઈને જન્મ્યો છે, તો ક્ષત્રિય સ્વભાવ છે કંઈ ને કંઈ કર્મ કરવું. ખાસ કરીને પોતાની સામે અન્યાય થતો હોય તો લોહી ઉગળી જાય, એ પછી ત્યાં શાંત રહી ના શકે.
પેલો વાણીઓ તો ભાગી જાય, બ્રાહ્મણો તો ભાગી જાય, આ ક્ષત્રિય ભાગી ના જાય. એ તો એવું લાગે કે નહીં ભાઈ આ તો અહીંયા રક્ષણની જરૂર છે, તરત કૂદી પડે, ઝંપલાવે. સ્વભાવ જેને કૌંતે નિબદ્ધ સ્વેન કર્મણા. હવે પોતાનું બાળક રડતો તો માથી કઈ એ કઈ ઉભી ના રહી શકે, તરત જ ગમે તે સ્થિતિ હોય તો એ બાળકને એનો બાપ કે ઉભી રહે, એને પેલા એને સાફ કર પછી મના. એવું માં કઈ જોવાની નથી કે સાફ કરવું ના કરવું, ગમે તે હોય એના હાથમાં લઈ લે, રડે છે તો તમે જોતા નથી એને મારા કપડા ગંદા થાય, મારા ઓફિસમાં જવાનું છે, પેલાને એ બધી ચિંતા હોય. માને એવી ચિંતા દરેક એટલે એનો સ્વભાવ છે, એ સ્વભાવને બધું કામ કરાવવાનો જ છે. તો હે અર્જુન, તારો સક્રિય સ્વભાવ છે, અને તેથી તું ઈચ્છે તો પણ કર્મથી મુક્ત નહીં થઈ શકે. તારો સ્વભાવ તારું નિયંત્રણ કરશે અને બળજબરીથી તારી પાસે કર્મ કરાવશે. ટૂંકમાં આપણે કર્મ કરીએ છીએ એ આપણી ઈચ્છાથી નથી કરતા, અંદરનું કઈક વસ્તુ છે જે આપણને કર્મ કરાવે છે. ભગવાન કહે છે ક્ષણ માટે પણ માણસ નિષ્ક્રિય બેસી શકતો નથી. અંદર એક એવો અજંબો છે, એ અજંબો માણસ પાસે માણસે બળજબરીથી કર્મ કરાવે છે. તેનો પ્રયત્ન કરો, શાંતિથી બેસવાનું તો બધા જાણે છે. અમારા સ્વામી હંમેશા એક કથા કહે, દક્ષિણ ભારતનું એક મંદિરની કથા કહે, સિમ્પલી સિટિંગ સ્વામી, અંગ્રેજીમાં આવું કે સિમ્પલી સિટિંગ સ્વામી. સિમ્પલી સિટિંગ સ્વામી એટલે શું? જે સ્વામી માત્ર બેઠેલા જ છે, કશું કરતા નથી. એક શિવજીનું મંદિર હતું અને ત્યાં રોજ એક સ્વામીજી આવે ને ભગવાનની સામે બેસે, કશું ના કરે, બોલે નહીં, ચાલે નહીં, શાંતિથી માત્ર બેસી રહે, બસ સવારથી સાંજ સુધી આ જ કામ. એટલે કોઈ તો ઉપયોગી નહોતા, એ જરાય ઉપયોગી નહોતા. અને તોય પણ એવો શિરસ્તો ત્યાં હતો કે રોજ જે એમને એક વાડકો ભરીને ભાત આપવામાં આવે, ભગવાન શિવજી નૈવેદ્ય રૂપે ભાત ચડાવવામાં આવે, એમાંથી પછી એક ભાગ એમને આપવામાં આવે. હવે ક્યાંય કેટલા વખત ચાલતું હતું. પછી આ મંદિરની વ્યવસ્થાપક નવો વ્યવસ્થાપક આવ્યો ત્યાં આગળ. એ બધો હિસાબ કિતાબ લેતો હશે કે શું ખર્ચો થાય, શું થાય, અને પછી એને ખબર પડી કે અહીંયા એક સાધુ મહાત્મા આવે છે અને એમને રોજ પ્રસાદનો એક ભાગ મળે છે. આ કોણ છે? કે કેવી સાધુ આવે છે, વર્ષોથી આવે છે, અને અમને એક ભાગ કેમ મળે છે કે અમને ખબર નથી. બંધ કરે તો શું કરે છે? એ કે ઉપયોગી છે, તો કઈ ઉપયોગી છે ને, તો કઈ કરતા બંધ કરી દો. બિચારા સાધુ મહાત્માને ભાગ મળતો બંધ થઈ ગયો. બીજે દિવસ બિચારા રાહ જોઈ પણ કશું આવ્યું નહીં, ભૂખ્યા રહ્યા. પછીના દિવસ આવ્યા તો પણ કઈ ના આવ્યો, ભૂખ્યા રહ્યા. પછી છેવટે ઓફિસમાં ગયા ને પૂછ્યું કે શું છે, મને 2 દિવસથી મારો રોજનો ભાગ મળતો નથી, એનું કારણ છે. તો જો ભાઈ નવા વ્યવસ્થાપક આવ્યા છે, એમણે કહ્યું કે તમે કોઈ ઉપયોગી છો નહીં, તો કશું કરતા નથી, માટે તમને કઈ ના મળે. તો કે હું કશું કરતો નથી, વાત તો સાચી છે, પણ કઈ ન કરવું એ કરવું જ છે ને. એટલે પેલા વ્યવસ્થાપકને કહેવામાં કે આ સાહેબ મારા તો કે છે. એટલે વ્યવસ્થાપક નહીં કરવું શું વસ્તુ છે, કઈ બેસી રહેવામાં શું મોટી દાળ મારવાની છે. જા હું પણ એની સાથે બેસીશ. આવ્યા બીજે દિવસ બાજુમાં બેઠા, પેલા સાધુ મહાત્મા તો બસ આંખો મીચીને બેસી ગયા. આંખો ખુલ્લી લાગે થોડો કે પેલો શું કરે છે જોવા માટે. 2-3 મિનિટ બેઠો, પછી આંખો ખોલી, પછી રામતમ જોવા મળે. એટલે મહારાજે કે આમ તેમ જોવાની જરૂર નથી, સીધા બેસો. આમ જોયો પીઢિયા ગળવા મળે, પીઢિયા ગળવાની જરૂર નથી. વળી પાછું કઈક આંગળીથી કઈક લખવા મળે, લખવાની જરૂર નથી. થોડીક જ મિનિટ થઈ અને જયારે એની બધી પ્રવૃત્તિ આવી રોકી દેવામાં આવી, પેલો ગુંગાઈ ગયો, ઉભો થઈ ગયો અને એને કહ્યું કે હા ભાઈ, હવે આજથી અમને પ્રસાદના 2 ભાગ આપજો, એક નહીં, 2 ભાગ આપજો. એ સમજી શક્યો કે કંઈ પણ ન કરવું કેટલું અઘરું છે.
કારણ કે આપણી અંદર એક અજંપો રહેલો છે. એ અજંપો અનેક પ્રકારની ઈચ્છાઓ જન્માવતા હોય છે. એ ઈચ્છાઓ આપણને કર્મ કરવાની બળજબરીથી કર્મ કરાવે છે. એટલે આપણે ઈચ્છીએ તો પણ કર્મનો ત્યાગ કરી શકતા નથી. એક કર્મ ત્યાગ થાય, એક પ્રકારનું કર્મ છોડી દો, ધારો કે બેંકનું છોડી દીધું, ફલાણું છોડી દીધું, બીજા પ્રકારનું કર્મ. જ્યાં સુધી આપણા મનમાં અજંપો છે ત્યાં સુધી કઈ ને કઈ કર્મ તો આપણે કરવાના જ છીએ. એટલે જો કર્મમાંથી મુક્તિને સંન્યાસ કહેવામાં આવતો હોય તો કર્મ તો શું છે? કાર્ય છે. અને એ જેમાંથી જન્મે છે એ કારણ દૂર કરીએ તો જ આપણે કર્મથી મુક્ત થઈ શકીએ. ખરું ને? જેવી રીતે કાર્ય અને કારણ, જમીનમાંથી પેલો એક અંકુર ફૂટે તો આપણે જાણીએ કે નીચે એક બીજ હોવું જોઈએ. બીજ વગર અંકુર ના હોય. બીજ કારણ છે, અંકુર કાર્ય છે. તો આપણે ઉપરથી પેલું કાપ કાપ કરીએ જ્યાં સુધી બીજ અંદર નવું નવું ફૂટ્યા જ કરતું હોય છે ને. જ્યાં સુધી બીજ દૂર ના કરીએ ત્યાં સુધી અંકુર દૂર ના થાય. જ્યાં સુધી કારણ દૂર ના કરીએ ત્યાં સુધી કાર્ય દૂર ના થાય. સાદો નિયમ છે. કર્મ શું છે? કાર્ય છે. એનું કારણ અંદર છે. શું કારણ છે? ઈચ્છા. ઈચ્છા પણ કાર્ય છે. એનું શું કારણ છે? અજંપો. અજંપો પણ કાર્ય છે. એનું શું કારણ છે? આપણા મનમાં જે અજંપો છે એ પણ કાર્ય જ છે. એનું શું કારણ છે? એનું કારણ છે કે આપણને આપણા વિષયનો એક અસંતોષ, મનુષ્યને સ્વ વિષયનો, પોતાના વિષયનો અસંતોષ બહુ મહત્વનું છે. સ્વ વિષયનો, પોતાના વિષયનો અસંતોષ. ટૂંકમાં મને મારાથી જ સંતોષ નથી, હું મારાથી ખુશ નથી. એટલા જ માટે સતત કોઈ કોઈ પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરું છું. અત્યારે હું જેવું છું તેનાથી મને સંતોષ નથી, જે કે વસ્તુ છે તેનાથી મને સંતોષ નથી. એટલે સતત માણસ પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. આની શું જરૂર? ભાઈ શા માટે ફેરવવું છે? એક ઘરમાં બીજા ઘરમાં જવાની શી જરૂર કે આ બરોબર નથી? એક રૂમમાં છે તો એ પાછું એમાં ફર્નિચર આમથી આમ મૂક્યું ને. આજે કેટલા તમે આવ્યા તો ખબર નહીં કેટલે બધા અહીંયા ફેરફાર થયા. સ્વામીએ જ કેટલા ફેરફાર કર્યા. છોડો બીજાની તો વાત. પેલા આવે ને પેલી ખુરશી, આ તો બહુ સારા લોકો છે બધા વ્યવસ્થાપકો કે આપણે જે કે બધું તરત કરી આપ્યું. પણ એટલે એ ફેરવું, આ ટેબલ બદલ્યું, ખુરશી બદલી ને પેલું બદલ્યું, નીચે પછી એને ઉપર લાવે ને. કેમ? આ બરોબર નથી, પેલું બરોબર નથી. નીચે તો શું ખોટું? ના પણ મને દેખાય નહીં ને બધા લોકો. એમના ચહેરા મને ના દેખાય તો મજા ના આવે. કોઈ જાગે છે કે ઊંઘે છે મને ખબર ના પડે. બીજું કશું અહીંથી આમ જોતો હોય તો આપણે નજર પડે તોય કંઈક ફેર પડતો હોય છે. પરંતુ પરિવર્તન, આ ફેરફાર જે આપણે કરીએ છીએ, પોતાનામાં પરિવર્તન કરીએ છીએ, આસપાસ પરિવર્તન સતત કર્યા જ કરીએ છીએ ને. એનું શું કારણ? એક જ કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે, વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એ બરોબર નથી. કંઈક ફેરફાર કરીએ, કંઈક પરિવર્તન કરીએ તો આપણે છેવટે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકીશું જેથી આપણને સંતોષ થશે. અત્યારે જે છે એ સંતોષજનક નથી. કંઈક કરીએ તો સંતોષ જન્મશે. આમ દરેક મનુષ્ય એક આંતરિક અસંતોષથી પીડાઈ રહ્યો છે. આના એક માત્ર માણસનો જ પ્રશ્ન છે. મનુષ્ય જે બધા જીવો છે ને એમને કોઈ તકલીફ નથી. એ બધા તો ઇગ્નરન્સ ઇઝ બ્લિસ. એ બધા લોકો તો એમને તમે જુઓ, આ કૂતરા બિલાડા હોય કે બીજા જીવજંતુ હોય, કોઈ પ્રકારનું પરિવર્તન લાવવાની એમને કોઈ જરૂર જ નથી.
કોઈ દાડો ચકલી માળો બાંધે છે, વર્ષોના વર્ષોથી એકનો એક જ પ્રકારનો માળો, એને કોઈ દાડો બદલ્યો જ ખરો? એમાં કોઈ આર્કિટેક્ટ બન્યો છે કે ચાલને જયારે નવી ડિઝાઇન? અક્કલ ચકલીમાં ઘણી વાર અક્કલ જ હોતી નથી, કે પેલા કબૂતરમાં પેલું ઘાસ લાવે ને મૂકે, ઘાસ એને ખબર જ નથી પડતી કે અહીં ઘાસ મૂકવાથી પડી જાય છે, એટલે એનો માળો બનતો જ નથી, પણ કર્યા જ કરે, એને સમજ જ નથી પડતી. જે તો જુદી વાત છે, પરંતુ પોતાની પદ્ધતિમાં પરિવર્તન લાવવાની કોઈ જરૂર એમને જણાતી જ નથી. કેમ નહીં જણાતી? કારણ કે અત્યારે જે સ્થિતિ છે એમનાથી એમને કોઈ અસંતોષ નથી. એવું હોવું જોઈએ કે નહીં એ જુદી વાત છે, એમ નથી કહેતો કે ન હોવું જોઈએ, હું તો કહું છું કે શું છે. પણ તમે મને પ્રશ્ન કરશો બધા કે સ્વામી અસંતોષ નહીં તો પ્રોગ્રેસ કેમ રહેશે, એ બધા પ્રશ્નો પછી, પણ આ તો હું તમને શું છે એની વાત કરું છું. આ સંતોષ ને અસંતોષની વાત કરીને તરત આ પ્રશ્ન તરત પેલો આમ ઝંડો લઈને ઉભા થઈ જાય ને કે સ્વામીજી અમે સંતોષ રાખીશું તો શું થશે? અરે કાંઈ થવાનું નહીં, તમે સંતોષ રાખી જ નહીં શકો ને. સંતોષ રાખો તમારા હાથમાં તો ક્યાં પ્રશ્ન છે? સ્વામી આપના કહેવા પ્રમાણે બધા અમે સુખી થઈ જઈએ, આ બસ અમે કે આ બધું બરોબર છે. અરે તમે કહી જ ના શકો બરોબર છે, ઇટ હેઝ ટુ હેપન, એ થવું જોઈએ, આપણે કહી શકતા નથી. પણ ચાલો, એટલે એક મનુષ્ય માત્ર એક આંતરિક અસંતોષથી પીડાઈ રહ્યો છે. એવું કેમ છે? કારણ કે હું જોઉં છું કે હું અપૂર્ણ છું, અધૂરો છું, ઊણો છું. મારી દ્રષ્ટિમાં હું અપૂર્ણ છું, ઊણો છું, અધૂરો છું. અંતેથી મારી દ્રષ્ટિમાં હું જેવો હોવો જોઈએ તેવો નથી. અંતેથી જ મને મારા વિશે અસંતોષ છે. દરેક જણને પોતાના વિશે એક દ્રષ્ટિ હોય છે, પોતાના વિશેનો એક નિર્ણય હોય છે, પોતાના વિશેનો અભિપ્રાય હોય છે. કારણ કે આ મનુષ્ય છે એને એક આત્મસભાન પ્રાણી છે, સેલ્ફ કોન્શિયસ બિંગ. બીજા બધા જે પ્રાણીઓ છે એનામાં સેલ્ફ કોન્શિયસ આત્મસભાનતા નથી, અને તેથી એમને પોતાના વિશે કોઈ અભિપ્રાય નથી. આપણા વિશે અભિપ્રાય છે, હું કેવો છું એ વિશે આપણે અભિપ્રાય ધરાવનારા છીએ. એટલા જ માટે આપણે આપણી જાતની તુલના સતત બીજાઓ સાથે કરીને આપણા વિશે અનેક પ્રકારની ગ્રંથિ સેવતા હોય છે. હું ચઢિયાતો છું, ઉતરતો છું, ગુરુતા, લઘુતા, આ બધી ગ્રંથિઓ બધી આપણામાં જ હોય છે, બીજા કોઈ જીવ જંતુઓમાં, પ્રાણીઓમાં હોતી નથી. અમારા સ્વામી મહારાજ કે એક ગાય છે, એક ગાય કેવી છે, એને બહુ સુડોળ શિંગડા છે. બીજી ગાય કેવી છે? બેડોળ શિંગડા વાળી છે. પેલી બેડોળ શિંગડા વાળી ગાયને એવું થતું હશે કે અરે રે હું તો કેવી છું, મને બેડોળ શિંગડા છે, એને એવું લાગતું હશે? કશું નહીં, એને કઈ તકલીફ નથી. તકલીફ જો હોય તો હવે તો ગાય વેચવા જાઓ ને તો સુડોળ શિંગડા વાળી ગાય છે એને વધારે પૈસા મળે, પેલી બેડોળ શિંગડા વાળી ગાયને ઓછા પૈસા મળે. એનું કારણ શું? ગાય તો સરખું દૂધ આપે છે અને તો એક ગાયને કે ઓછા પૈસા મળે. કારણ કે પેલી ગ્રંથિ કોણ છે? ગાયના માલિકને છે કે મારી પાસે સુડોળ શિંગડા વાળી ગાય છે, મારી ગાય બેડોળ શિંગડા વાળી, અને એક શિંગડા બેડોળ છે, પણ મારામાં કઈક બેડોળતા છે એવું કઈક માનતો હશે. આ બધી ગ્રંથિઓ કોનામાં છે? મનુષ્યમાં છે કે હું અધૂરો છું, અપૂર્ણ છું. એને કારણે મને અસંતોષ. ભાઈ તું અધૂરો છે, શું ખોટું છે? ભલે અપૂર્ણ છે, વાંધો છે? તો કે ના, મને વાંધો છે. મારામાં હું કોઈ પણ પ્રકારની અપૂર્ણતા ચલાવી શકતો નથી, મારામાં કોઈ પ્રકાર અધૂરોપણું સ્વીકારી શકતો નથી. કેમ ભાઈ? તો કે એટલા જ માટે કે હું ઈચ્છું છું કે હું પૂર્ણ હોવો જોઈએ, હું પૂર્ણ હોવો જોઈએ. મારામાં કોઈ પ્રકારની અધૂરપણા હોવી જોઈએ. આ પ્રકારની અપેક્ષા હું મારી પાસેથી રાખું છું. જો આપણે કેવા છે, આપણે આપણી પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ કે આપણે પૂર્ણ હોવા જોઈએ. આપણા કોઈ આ વિશ્વની પરફેક્ટ કોઈ પ્રકારની અપૂર્ણતા ના હોય એ પ્રકારની અપેક્ષા આપણે આપણી પાસે રાખીએ છીએ. અને અપેક્ષા પણ આપણે જન્મ્યા ત્યારથી રાખતા આવ્યા છે. ટૂંકમાં એ સહજ છે, લઈને જ જન્મ્યા છે. એવું નથી કે આપણે એક દિવસ નિર્ણય કર્યો કે મારી પાસેથી પૂર્ણ અપેક્ષા રાખવી જોઈએ. એવી અપેક્ષા લઈને જ જન્મ્યા છે.
એવું કેમ હશે? હું પૂર્ણ હોવો જોઈએ એવી અપેક્ષા મને કેમ હશે ભાઈ? અને જ્યારે મને એમ લાગે કે હું પૂર્ણ નથી તો મને અસંતોષ થાય, એવું કેમ હશે? એટલા જ માટે કે સ્વભાવથી હું પૂર્ણ છું. ઉપનિષદ શું કહે છે? અહમ બ્રહ્માસ્મિ, વાસ્તવમાં બ્રહ્મ છું, અનંત છું, પૂર્ણ છું. આ બ્રહ્મ, આ પૂર્ણ તમારો સ્વભાવ છે. તો સ્વામીજી, પૂર્ણતા સ્વભાવ હોય તો શા માટે મારી જાતના પૂર્ણ માનું છું એ જ ખબર નથી. એ તકલીફ છે. આ વેદાંતિક લોકો પણ કેટલાક પ્રશ્નો ઉત્તર આપી શકતા નથી. આમ પોતાની જાતને બહુ હોશિયાર માને છે ખરા, પરંતુ કેટલાક પ્રશ્નો ઉત્તર આપી શકાતા નથી. પણ હોશિયાર વેદાંતિન કોને કહેવાય? જે બધા પ્રશ્નો ઉત્તર આપવાની તકલીફ ના લે. એવો વહેમ રાખવો જ નહીં કે બધા પ્રશ્નો ઉત્તર આપવો, બધી વસ્તુ પુરવાર કરવી એવી જવાબદારી લેવાની એવી જરૂરત નથી. બધું પુરવાર કરી આપો એવી જાતની જવાબદારી લેવાની જરૂર નથી. પરંતુ આવું કેમ છે? હું પૂર્ણ છું છતાંય પણ હું જોઉં છું કે મારી તરફ નજર કરું તો મને કેવો લાગે છે? હું અપૂર્ણ છું, અધૂરો છું. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. હે પરમાત્મા, મને અસતમાંથી સતમાં લઈ જાઓ, મૃત્યુમાંથી અમરતામાં લઈ જાઓ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાઓ. અત્યારે અંધકારનો અનુભવ થાય છે, મૃત્યુનો અનુભવ થાય છે, અસતનો અનુભવ થાય છે. ટૂંકમાં અત્યારે મારા વિશે મને જ અનુભવ થાય છે એ મારા સ્વભાવ કરતા અત્યંત વિરુદ્ધનો છે. હું માનું છું કે હું મર્ત છું, મૃત્યુને અધીન છું. હું માનું છું કે હું અજ્ઞાની છું. હું માનું છું કે હું અપૂર્ણ છું. વાસ્તવિકતા તો એ છે કે મારું સ્વરૂપ તો સચ્ચિદાનંદ છે. આ મૂળભૂત પ્રશ્ન છે. This is called fundamental problem. મૂળભૂત સમસ્યા. આ મનુષ્યની મૂળભૂત સમસ્યા છે કે મનુષ્યને પોતાના વિશે એક અભિપ્રાય છે. એને કારણે પોતાને મર્ત્ય માને છે, મૃત્યુને અધીન માને છે, અજ્ઞાની માને છે, દુઃખી માને છે, અપૂર્ણ માને છે, અલ્પ માને છે. આ પ્રકારની માન્યતાઓ, અભિપ્રાય પોતાના વિશે ધરાવે છે. આવી માન્યતાઓ સાથે હું જો સુખેથી જીવી શકતો તો વાંધો નથી. આપણા ઘરની અંદર ભાઈ છાપરામાંથી પાણી છૂએ છે, ભલે ને છૂએ તો વાંધો નહીં. એવું ના ચાલે તો પછી રિપેર કરવું જ પડે. ઝાડા બાજી ગયા, ભલે બાજ્યા. ઘણા એવા હોય છે ચેમ્પિયન લોકો, એ ના થાય તો વાંધો નહીં. પણ કેટલાક લોકો એવા હોય છે ને કશું ચલાવી જ ના શકે. કેટલીક માતાઓ એવી હોય છે ને ઘરમાં, કેટલીક સ્ત્રીઓ તો ઘરની અંદર જરા કચરો પડ્યો હોય, કંઈક દેખાય તો તરત બધું સફાઈ કરી સવારથી સાંજ સુધી એમાં એમાં જ હોય. એટલે ઘણા લોકો ચલાવી ના શકે. ચલાવી શકતા હોત તો સારું, પણ આપણે બધું જ ચલાવી શકીએ. પણ આપણા વિશે જે માણસ બધા જાળાના બાવા ચલાવી શકે, જે બધા પ્રકારની અવ્યવસ્થા, બહારની અવ્યવસ્થા ચલાવી શકે, એ માણસ પણ પોતાના વિશે અપૂર્ણતા ચલાવી શકતો નથી. એનું કારણ બહુ સરળ છે, કારણ કે પૂર્ણતા મારો સ્વભાવ છે. તો શા માટે પૂર્ણતા મારો સ્વ હોવા છતાં પણ મને મારા વિશે અપૂર્ણતા અનુભવ કેમ થાય છે? વેદાંતનો શું જવાબ છે ખબર છે? અજ્ઞાન, અવિદ્યા. અવિદ્યાને કારણે આવું થાય, અજ્ઞાનને કારણે આવું થાય. એટલે મૂળ કારણ કયું? અજ્ઞાન. મને શું જન્મ્યું? અપૂર્ણતાનો ભ્રમ. મને શું જન્મ્યું? અજંપો. મને શું જન્મ્યું? ઈચ્છા. મને શું જન્મ્યું? કર્મ. હવે આખી પરંપરા છે. હવે કર્મ છોડી દો અને બાકીની બધી વસ્તુ અકબંધ રાખો તો કે ચાલો. ઉધરસ આવ્યા કરતી હોય એટલે ઉધરસના દવા લીધા કરો એટલે શું થઈ ગયું? અંદર બીજું તાવ, અંદર બીજો બધો રોગ ચાલુ એમને એમ જ રહી જાય
તો વળી ઉધરસ જતી રહે, પછી બીજું કંઈક થાય, તાવ આવે, એ દવા લઈ જતો રહે, પછી માથું દુખવા માંડે, એ જાય તો બીજું પેટમાં દુખવા માંડે. ટૂંકમાં ડોક્ટર મળે સારું છે આ બધું, પરંતુ જ્યાં સુધી મૂળ કારણ ન જાય ત્યાં સુધી એનું કાર્ય જવાનું નથી. એટલે ભગવાન આપણને કયા પ્રકારનો સંન્યાસ શીખવે છે? વિદ્વત સંન્યાસ. પેલો મૂળભૂત અજ્ઞાન જવું જોઈએ. એ અજ્ઞાન જાય તો મારા વિશેનો પેલો ભ્રમ જાય. હું જે મારી જાતને અધૂરો માનું છું એ મારા વિશેની હકીકત નથી, એ મારા વિશેની વાસ્તવિકતા નથી. પેલી કથા તો બધા જાણો છો ને, તમે વેદાંતના પ્રવચન સાંભળો એટલે 10મા છોકરાની કથા તો જાણતા જશો બધા, બરોબર ને? 10મા છોકરાની કથા સાંભળી છે ને બધા? બધાએ હાશ પાડી દીધી. બધાને ડર છે કે વળી પાછે સ્વામીજી બધા કહે છે. પણ કોણ છે આ શ્રોતાગણમાં જેને 10માની કથા ન સાંભળી હોય? થોડાક લોકો છે ખરા, નથી એવું નથી. મને લાગે અમે કથા સાંભળવી હશે એટલા માટે પૂછો કરતા, એવું બની શકે. એવું છે ને કે વેદાંતના પ્રવચનમાં આ કથા તો કહેવી જ પડે. એક ગામડાની આ વાત છે. કેટલીક વાર કેટલાક છોકરાઓ ભેગા થયા અને એમણે મનમાં વિચાર આવ્યો કે આપણે આવતીકાલે જરા પર્યટન માટે જઈએ, બહાર જઈએ. ગામડામાં એવી પરિસ્થિતિ ને કે એમને છોકરા બાળકોને બહાર જવાના દે વડીલોની રજા સિવાય. એટલે બધા ભેગા થઈને ગામના એક વૃદ્ધ હતા વડીલ, એમની પાસે ગયા અને એમની પાસે એમણે પરવાનગી માંગી કે કાકા આવતીકાલે અમારે જરા બહાર જવું છે ફરવા માટે, અમે જઈ શકીએ? કાકાએ કહ્યું જઈ શકો, એક શરતે, તમારામાંથી કોઈ જવાબદારી લેતો હોય, બધાને સલામત રીતે પાછા લઈ આવવાની જવાબદારી લેતો હોય તો જવા દો. જો આવી રીતે કોઈ નહીં સાંભળ્યો, હું જે કહું છું એ તો નહીં સાંભળી ગયો. કદાચ સાંભળી જશે તોય પણ હું કહું છું એ તો નહીં સાંભળી ગયો. એટલે આ બધા છોકરા હતા ને એમાંથી એક જણે કહ્યું હા હું જવાબદારી લઉં છું. સારું ચાલો, એ કાકાએ કહ્યું બધાને જરા મારી સામે ઉભા રહો, મને જોવા દો કેટલા છું હું ગણી લઉં. એટલે પછી એમણે ગણ્યું 1 2 3 4 5 6 7 8 9 10. જો તમે 10 જણ છો બરોબર, આવતીકાલે બધા સલામત પાછા આવવા જોઈએ. બસ તો બધા બાળકો ખુશ થઈ ગયા, એમને પરવાનગી મળી ગઈ. 2 દિવસે એ લોકો તો નીકળી પડ્યા, હસતા કૂદતા દોડતા બધા જતા હતા. એટલા રસ્તામાં એક નદી આવી, બધા તરીને પહેલે પાર પહોંચી ગયા. પછી આગળ જતા પહેલા જે એમનો પેલો નેતા હતો એને હવે થયું કે લાવો આપણે આગળ જઈએ, પહેલા જરા ખાતરી કરી લઈએ કે બધા સહી સલામત આવ્યા છે ને, કોઈ નદીમાંથી બધા આવી તો ગયા છે ને. ખાતરી કેમ કરવી? ગણીને ખાતરી કરવાની. ગઈકાલે પેલા દાદાએ શું કર્યું હતું? બધાને ગણ્યા હતા ને, બસ એવી રીતે આપણે ખાતરી કરવાની. એટલે એને કહ્યું ને મિત્રો જરા ઉભા રહો જોઈએ, હું ગણી લઉં બધા છે કે નહીં સલામત. જે એમણે કર્યું એવું જ એણે કર્યું, બધાને ઉભા રાખ્યા. 1 2 3 4 5 6 7 8. નહીં તો તમે નહીં તો કોઈની પાસે ઉત્તર નહીં કે એણે આવું કેમ કર્યું. પણ એટલા માટે મેં બેકગ્રાઉન્ડ નહીં રાખ્યું કે એણે કેમ આમ કર્યું, કારણ કે આગલી દિવસે એવું કરવામાં આવ્યું હતું ને કે આ તો 9 જ છે, એમણે તો 10 ગણ્યા હતા, 9 કેમ છે? કદાચ ભૂલ કરતો હોય છે. 1 2 3 4 5 6 7 8 9 આમ વારંવાર ગણ્યું, જુદી રીતે ગણ્યું, બધી વખત ઉત્તર 9 જ આવ્યો. એટલે બિચારો ગભરાવાને લાગ્યું ખરેખર એક જણ ખોવાઈ ગયો છે કે શું. એટલે એને પછી એના બીજા મિત્રને બોલાવ્યો કે હું કદાચ ભૂલ કરતો હોઉં, તું આવીને ગણતરી કર. એ આવીને ગણતરી કરી. એણે એવું જ કર્યું. એક જ જગ્યાએ બધા ભણેલા હતા એટલે બધાની રીત સરખી જ હતી, એટલે બધા એ જ પ્રકારે ગણતરી કરી. એક પછી એક બધા આવ્યા આગળ અને બધાએ ખાતરી થઈ ગઈ કે 9 જ છોકરાઓ છે, 10મો ખોવાઈ ગયો. એક વાર નક્કી થયું કે 10મો ખોવાઈ ગયો, હવે આગળ જઈ ના શકે. હવે તમે એ હકીકતથી ક્યારે પણ તમે સ્વસ્થતાથી રહી જીવી શકો જ નહીં ને.
જેવી રીતે આપણા કાનમાં એક કીડો પેસી ગયો હોય અને એની અંદર પેસી ગયો ખરો, પણ નીકળવું કેમ એ ખબર નથી હવે, અને અંદર સળવા સળવા થયા કરતો હોય તો તમે શું કરો? બેસીને તો એને કાઢવો જ પડે. આંખમાં એકાદ કંઈ કણો પડ્યો હોય એટલે એને તમે આપણે સ્વસ્થ રહી જ ના શકીએ. અંતે રીતે આપણો કોઈ ખોવાઈ ગયો, સ્વસ્થ રહી જ ના શકાય, ગમે તે ખોળવો જ પડે. તો એ ચારે બાજુથી બધા ખોળવાનો પ્રયત્ન શરૂ થઈ ગયા. એમણે ટુકડીઓ બનાવી ને પછી નદીની અંદર, નદી કિનારે, અને આખો દિવસ સુધી શોધખોળ ચાલી, પણ કોઈ મળ્યો નહીં. વળી પછી નિરાશ થઈને બેસી ગયા બિચારાઓ. આવીને એક વૃક્ષ નીચે બેઠા છે અને પેલો કહે છે મેં તો અહીં જોઈ આવ્યો અને આ જોયો અને બધી વાતો કરતા હતા, અને પણ કોઈને મળ્યો નથી. નસીબ જો કે એમના ગામડામાં તો એવા જ એક દાદા ત્યાંથી પસાર થતા હતા. જોયું કે આ છોકરાઓ બધા કંઈક વાટાઘાટો કરીને બધા બહુ દુઃખી દેખાય છે, શું તકલીફ છે? ત્યાર પછી પેલો જે નેતા હતો ઉભા તેને તકલીફ કે જો અમે નીકળ્યા ત્યારે 10 જણ હતા અને અમારામાંથી એક જણ ખોવાઈ ગયો છે, તો હવે ક્યાંથી મેળવવો? કેવી રીતે નક્કી કર્યું ખોવાઈ ગયો છે? ગણીને નક્કી કર્યું. કેવી રીતે ગણતરી કરી? લાવ બતાવો. અને વળી પાછા બધા ઉભા રાખે, વળી પાછા ગણ્યા ત્યારે 9 થયા. હવે કાકા સમજી ગયા કે શું તકલીફ છે. ચિંતા ના કરશો, હું તમને બતાવીશ ક્યાં છે 10મો છોકરો. બતાવો છો? ક્યાં છે? એમને એમ કાકા આવતા હતા ને રસ્તામાં જોયો હશે ક્યાંક, એટલે ક્યાં છે બતાવીશ તમને. હું કહું એ પ્રમાણે કરો, બરાબર ધ્યાન રાખીને ગાણ. એકદમ પેલા હવે શ્રદ્ધા જન્મ્યો. એ કાકાના આ શબ્દોને કારણે શ્રદ્ધાને વિશ્વાસ જન્મ્યા, ભક્તિભાવ જન્મ્યો કે આ આપણને ખરેખર તારશે, ટૂંકમાં આપણો ઉપદેશ કરી શકશે અને આપણે બધી મુશ્કેલી દૂર કરી શકશે, એવા વિશ્વાસ જન્મ્યો. પછી એ કહે બધું જ કરે. એમને કયા પ્રમાણે બહુ એકદમ કાળજીપૂર્વક ગણવા માંડ્યું. 1 2 3 4 5 6 7 8 9. ક્યાં છે 10મો છોકરો? ત્યારે કહેવામાં આવ્યું તું 10મો છે. આ પ્રકારે તું 10મો છે, ત્વમ 10મોસી, તું 10મો છે. કે વિચિત્ર ઘટના છે ને. જે શોધી રહ્યો છે એ પણ કોણ છે? 10મો. જેને શોધવામાં આવે છે એ પણ 10મો. 10મો 10માને શોધી રહ્યો છે. સાધક પણ 10મો, સાધ્ય પણ 10મો. અજ્ઞાનને કારણે આ પ્રકારનો એક ભેદ પડી ગયો. તો જ્ઞાનથી એને જયારે થાય કે હું 10મો છું, એ જ્ઞાનથી એ પ્રશ્ન ઉકલે. આ એક ભ્રમ જન્મ્યો કે 10મો ખોવાઈ ગયો. ભ્રમ એટલે વાસ્તવિકતા નથી. એ ખરેખર ખોવાઈ ગયો હોત તો ગમે તેટલી વાર કહે તું 10મો છે, કંઈ થવાનું નથી. પરંતુ 10મો ખોવાઈ ગયો છે એ ભ્રમ છે. હું 10મો નથી, 10મો ખોવાઈ ગયો છે, ભ્રમ છે. એ ભ્રમ અજ્ઞાનમાંથી જન્મ્યો છે, એ દૂર થાય જ્ઞાનથી. તેવી રીતે આપણા વિશે જન્મેલા ભ્રમ અજ્ઞાનમાંથી જન્મ્યા છે, એ દૂર થાય જ્ઞાનથી. એવું જ્ઞાન જે જન્મ્યું છે એને કહે વિદ્વાન. હવે એને કોઈ કર્મનું પ્રેશર નથી, એક કર્મનું દબાણ નથી. તો આપણે કયા પ્રકારની મુક્તિ ઈચ્છીએ છીએ ખબર છે? દબાણમાંથી મુક્તિ. કર્મ કરવું ના કરવું એ બહુ મહત્વની વસ્તુ નથી. આપણે કશું કર્મ કરવાને કારણે આપણે થાકી જઈએ છીએ એવું નથી. એનો બોજ મગજ પર જેવું નથી. બોજ શેનો હોય છે? અંદરનું એક દબાણ છે ને એનો બોજ છે. મારે કરવું જ પડે એનો બોજ છે. જે નથી કરવું એ કરવું જ પડે. જે કરવા ઈચ્છું છું હું ના કરી શકું, આ પ્રકારનો બોજ છે. મારે જોઈએ છે એ મળતું નથી, નથી જોયું તો એ થઈને જ રહે છે, આ પ્રકારનો બોજ છે. બાકી કર્મ કરવું, કશું કરવું એ ક્યાં આપણને તકલીફ નથી. ભગવાને હાથ પગ ને વાણી આપેલા છે, તેથી કામ કરવામાં કોઈને તકલીફ નથી. હાથ પગ ચાલતા હોય ત્યાં સુધી. તકલીફ છે પરવશતામાં. કાર્યતે હ્યવશ કર્મ સર્વ પ્રકૃતિ ગુણૈ અવશ્ય કર્મ કાર્યતે. માણસને પરવશતાથી બળજબરીથી કર્મ કરવામાં આવે છે. અંદરના કોઈ પરિબળો છે એ માણસને પરવશ બનાવે છે. આપણે કદાચ માનતો હોઈશું કે આપણે સંજોગો પરવશ બનાવે છે, પણ એવું નથી.
પરવશ બનાવનાર પરિબળ તો આપણી અંદર જ છે. સંજોગો પછી ઘીમાં પેલા અગ્નિમાં ઘી હોમે જુદી વાત છે, બળતામાં ઘી હોમે કે પછી પેલા ઘા પર મીઠું ભભરાવવું. દુનિયા શું કરે ખબર છે? ઘા પર મીઠું ભભરાવે એમ કરીને બળાત્રા થાય. પણ એ મીઠાની બળાત્રા ક્યારે થાય? પેલો ઘા હોય ત્યારે. ઘા ન હોય તો જેટલું મીઠું ભભરાવ એટલું ભભરાવ. બરાબર કે? દુનિયા બહુ તો મીઠું ભભરાવે, પણ એની બળાત્રા ક્યારે થાય? ઘા આપણામાં હોય ત્યારે. એ ઘા ન હોય ત્યારે આપણું કામ શું છે? એ ઘાને રૂઝાવે દેવો. દુનિયા તેનું કામ કરવાની છે. એ તો મીઠું ભભરાવશે, ભલે ભભરાવે. પણ આપણે માનીએ કે આપણા દુઃખનું કારણ દુનિયા છે, એના સંજોગો છે, વ્યક્તિઓ છે, ઘટનાઓ છે, એ તો નિમિત્ત છે બધા. પણ એનું ખરું કારણ તો આપણી અંદર જ છે. એ કોઈ દૂર થઈ જાય. ટૂંકમાં ખરી પરવશતાનું ખરું કારણ આપણી અંદર છે. એવું હોય તો પછી બહારના સંજોગો મને પરવશ બનાવી શકે, નહીં તો ના બનાવી શકે. ઘણી વાર આ મોબાઈલમાં શું છે, લોકોને ખબર જ નથી કોનો મોબાઈલ વાગે છે. બધાના પેલા રિંગટોન સરખા હોય ને એટલે કોઈને બીજાનો જ વાગતો હોય છે. મોબાઈલ એકવાર ખબર પડે કે મારો વાગે ને પછી જડે નહીં પાછો. પર્સમાં ખાનું પેલા ખાનું પેલા ખાનું પેલા ખાનું એમાં પાછો જડ્યા પછી એને કેમ બંધ કરો ખબર ના પડે. બધું ઘણું થતું હોય છે. ટૂંકમાં જાત જાતની બધી પ્રશ્નો હોય છે આ મોબાઈલમાં. એટલે મને એમનો સહાનુભૂતિ છે. ટૂંકમાં મોબાઈલ વાગે એટલે સામાન્ય રીતે શ્રોતાગણનો જે પુણ્ય પ્રકોપ જે દેખાય છે એ પેલા મોબાઈલ વાળા દેખાતો અહીં ઉભા ઉભા સળગી જાય, મને એવું લાગે છે. પણ મને જરા સહાનુભૂતિ છે, કારણ કે એમાં ઘણી બધી તકલીફો છે. પણ આ જરા મોબાઈલની તકલીફ તો ખરી. વાગે ને એટલે લોકોની શું તકલીફ છે ખબર છે? એ સ્વામીને સાંભળવાનો એટલે મોબાઈલ જ સાંભળે. એ તો વાંધો નથી. મોબાઈલ વાગે ને એટલે મોબાઈલનું સંગીત એવું હોય છે ને કે મારા પ્રવચનની અંદર જે કંઈક સંગીત હોય એ સાંભળવા એનો કોઈ હિસાબ જ રહેતો નથી પછી. અને મોબાઈલનું આકર્ષણ એવું છે એના ધ્વનિનું, રિંગટોનનું, કે આનું આકર્ષણ તરત જતું રહે છે. એટલે મને ઈર્ષ્યા આવે છે મોબાઈલની કે મોબાઈલ વાગે ને બધા એ સાંભળે છે અને મને સાંભળતો નથી. એટલે પછી આ બધા પ્રવચનો ભંગ પડે છે. આ તકલીફ છે, બાકી બીજી કઈ તકલીફ નથી. અને પછી મોબાઈલ રિંગટોન એટલા બધા હોય છે ને, એટલા બધા લોકો હોય ને બધા એવું છે ને કે ભાઈ સ્વામીજી તમે તો કહો કે મોબાઈલ બંધ કરવાનો, પણ અમારા બહુ અગત્યના કામ હોય છે બધા, અને તેથી બધી વસ્તુ અમુક સંદેશ આવવાનો હોય એટલે પછી બંધ ના કરી શકીએ અમે, એટલે મારે ચાલુ રાખવો પડે. અને ખાસ અગત્યનો સંદેશ આવવાનો હોય તો પછી ખરેખર તો મોબાઈલને પેલા વાઇબ્રેટર મોડ પર પણ ના રાખવો જોઈએ. એટલા માટે કે વાઇબ્રેટર મોડ છે ને એ પણ આપણી આ પબ્લિક એડ્રેસ સિસ્ટમમાં ડિસ્ટર્બન્સ કરતો હોય છે. ચાલો આ મોબાઈલનું પ્રકરણ જરા લાંબુ ચાલે. કદાચ આ પ્રકરણ લાંબુ ચલાવવાનો પ્રયોજન એ પણ ખબર કે જેથી બધાના મગજમાં એક સંસ્કાર પડે મોબાઈલ વિશેના, કે જેથી આપણે મોબાઈલથી મુક્ત બનીએ. ચાલો પહેલી મુક્તિ તો આપણે પ્રાપ્ત કરીએ. બધી ઘણી મુક્તિ તો પ્રાપ્ત, પેલી મૂળ પરવસ્થાની મુક્તિ પ્રાપ્ત કરવાની છે, પણ એ પરવસ્થાનો એક પ્રકાર છે. તો મૂળ તો પરવસ્થા આપણી અંદર જ છે, કારણ કે આપણે આપણી જાતનો સ્વીકાર કરી શકતા નથી. એ જ આપણી પરવસ્થા છે. એટલા જ માટે જગત આપણને પરવશ બનાવવામાં સફળ થાય છે. આપણે જો આંતરિક સ્વતંત્રતા ભોગવતા હોઈએ તો જગત જે કરે તે પરવશતા ના લાગે. આપણે જગતનું કયું કરીએ તો આપણે પરવશતા લાગે નહીં. કયું કરવું એવું પરવશતા નથી. પરવશતા એક આંતરિક વસ્તુ છે. મોક્ષ એટલે છે, મોક્ષની વ્યાખ્યા બહુ સરળ છે. વેદાંત જે પ્રકારનો મોક્ષ શીખવે છે એની હું વાત કરું છું. પરવશતામાંથી મુક્તિ, કે જમીનની છ ઉદ્ધર ચાલવું, હવામાં ઉડવું, એ ક્યાંક જવું, કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, બીજા લોકોના મનના વિચારો જાણી લેવા,
આ બધી વસ્તુઓ ને મોક્ષ સાથે કોઈ સીધો સંબંધ નથી. આવું પણ થાય કદાચ, તમારામાં કઈ એવી વિશેષતા હોય તો આવું બધું પણ થાય, પણ આવું બધું થાય પણ પરવશ મુક્તિ ના હોય તો મોક્ષ નથી મળે. આવું કશું ના થાય અને તમે પરવશતામાંથી મુક્ત છો તો મોક્ષ મળી ગયો. બહુ સરળ વસ્તુ છે મોક્ષ, અત્યંત સરળ વસ્તુ છે. પરવશતામાંથી મુક્તિ. તે કેવી પરવશતા? આપણે કલ્પેલી પરવશતામાંથી મુક્તિ. સાચી પરવશતા હોત ને તો વાત જુદી પાછી, પરંતુ આપણે કલ્પી લીધેલી પરવશતા. કોના વિશે? આપણા વિશે. એ પરવશતા કેમ જન્મી? કે હું અપૂર્ણ છું, અધૂરો છું, ઊણો છું. એ પ્રકારના મારા વિશેનો એક દ્રષ્ટિ, મારા વિશેનો ખ્યાલ. માત્ર ખ્યાલમાંથી મુક્ત થવાનું છે. એ ખ્યાલ જન્મ છે અજ્ઞાનમાંથી, અને જ્ઞાન એટલા માટે વિદ્વત સંન્યાસ. એટલે ભગવાનના વિદ્વાન એનું હું કયું લક્ષણ કયું? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનમાં જન્મનારી બધી કામનાઓ જ્યારે છૂટી જાય છે. હવે કામનાઓ એની પાસે આવતી, કામનાઓ એને છોડી દીધો. કામનાઓ ક્યાં સુધી આવે? જ્યાં સુધી મનમાં અધૂરપની લાગણી હોય ત્યાં સુધી, જ્યાં સુધી મારામાં અજંપ હોય ત્યાં સુધી, જ્યાં સુધી મારામાં પોતાના વિષયનો જ સ્વીકાર ના હોય ત્યાં સુધી, જ્યાં સુધી મારા પોતાનાથી જ ખુશ ના હોઉં ત્યાં સુધી. અને ત્યાં સુધી મેં ગમે તેટલું ભેગું કર્યું હોય, મેં ગમે તે પ્રકારની દુન્યવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, પણ જ્યાં સુધી એવો એક આંતરિક સંતોષ નથી ત્યાં સુધી મુક્ત નથી. એટલે દુન્યવી સિદ્ધિઓ માટે આપણે કોઈ પ્રકારનો વિરોધ નથી. એ દુન્યવી સિદ્ધિઓનું જીવનમાં સ્થાન છે, પણ છેવટની સિદ્ધિ જે પ્રાપ્ત કરવાની છે એ આ પ્રકારની સિદ્ધિ. અને ભગવાન વિદ્વત સંન્યાસી કહે છે. આ જે છે એ મુખ્ય અર્થમાં સંન્યાસ. ટૂંકમાં ભગવદ્ ગીતામાં સંન્યાસ શબ્દનો મુખ્ય અર્થ કયો? વિદ્વત સંન્યાસ. એ શાથી પ્રાપ્ત થાય? જ્ઞાનથી પ્રાપ્ત થાય. પણ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? એના માટે ગુરુ પાસે જવું પડે. ચોથા અધ્યાયમાં ભગવાને કહ્યું, તદ્વિદ્ધિ પ્રણિપાદેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. હે અર્જુન, તું અજ્ઞાની અને તત્વદર્શી મહાપુરુષોનું શરણ લે, એમને પ્રણિપાત કર, એમની સેવા કર, એમને પ્રસન્ન કર, પછી એમને પ્રશ્ન કર. તને જરૂર ઉપદેશ કરશે. એ ઉપદેશના પરિણામે તને જ્ઞાન થશે. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહાપુરુષોનો ઉપદેશ પ્રાપ્ત કરવો જોઈએ. એ ઉપદેશ કેમ પ્રાપ્ત થાય? આપણે જયારે એમનું શરણ સ્વીકાર્યું હોય ત્યારે, અર્થાત એ પણ આપણો સ્વીકાર કરે ત્યારે, એ જયારે આપણો શિષ્ય રૂપે સ્વીકાર કરે ત્યારે. આમ તો સંતો બધાનો સ્વીકાર કરે, પરંતુ એક વિશેષ પ્રકારનો સ્વીકાર છે. કેવો? શિષ્ય રૂપે સ્વીકાર. એ ક્યારે થાય? જયારે એમને આપણા વિશે ખાતરી થાય કે આ ખરેખર એક નિષ્ઠાવાન જિજ્ઞાસુ છે, ખરેખર જ્ઞાનની ઈચ્છા છે, એ બીજું કઈ ઈચ્છતો નથી. એ પ્રકારની ખાતરી થાય ત્યારે પછી એ આપણો શિષ્ય રૂપે સ્વીકાર કરે. અને તો પછી આપણે એમની પાસે રહેવું પડે. આ કે 2-4 દિવસની વસ્તુ નથી. એવું નથી કે આપણે 6-7 પ્રવચનમાં આવે તો આ તો એમની પાસે રહેવું પડે. આ તો વૈદિક કાળની વાત કરું છું. જે વખતની આ ચર્ચા થઈ રહી છે, કેટલાક વર્ષો સુધી રહેવું પડે. કેટલાક વર્ષો સુધી રહેવું પડે. ગુરુજીની સેવા કરીએ, એની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરીએ. એને માટે પણ શું જોઈએ? સંન્યાસ જોઈએ. એ કેવો સંન્યાસ જોઈએ? વિવિદિશા સંન્યાસ. એ બીજી કક્ષાનો સંન્યાસ. કારણ કે અત્યારે તો બહુ અનુકૂળતા છે. સંન્યાસ લીધા વગર આપણો ઉપદેશ પ્રાપ્ત થાય છે. બહુ સારી વસ્તુ છે. પણ જે જમાનામાં ભગવાન કૃષ્ણ અર્જુન ઉપદેશ કરી રહ્યા છે, એ જમાનામાં આ પ્રકારની વ્યવસ્થા એ રીતે ન હતી કે જિજ્ઞાસુએ તો ગુરુ પાસે જવું પડે, આચાર્ય પાસે જવું પડે. પેલા આચાર્ય પણ ક્યાં ને ક્યાંય જંગલમાં, વનમાં, ક્યાં ને ક્યાં અરણ્યમાં રહેતા હોય. ત્યાં જઈને
રહેવું પડે એમના ચરણે ઘણો લાંબો સમય. એવું ત્યારે જ બને જ્યારે એણે પોતાના ઘરની બધી વ્યવસ્થાનો ત્યાગ કર્યો હોય. એવું ત્યારે જ બને જ્યારે એણે બધી જવાબદારીનો ત્યાગ કર્યો હોય, એણે વિવિધિશા સંન્યાસ લીધો હોય. આ બીજા પ્રકારના સંન્યાસને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે. વિવિધિશા એટલે વેદિતુમ ઈચ્છા વિવિધિશા, જાણવાની ઈચ્છાને વિવિધિશા કહે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લીધેલા સંન્યાસને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે. આ બીજી કક્ષાનો સંન્યાસ. એ શેના માટે લીધો? પેલો વિદ્વત સંન્યાસ પ્રાપ્ત થાય એટલા માટે. વિદ્વત સંન્યાસ એટલે કે જ્ઞાન પ્રાપ્ત થાય માટે આ વિવિધિશા સંન્યાસ લેવામાં આવ્યો. એ ક્યારે લેવાય? આ વિવિધિશા સંન્યાસ ક્યારે લેવાય? વિવિધિશા સંન્યાસ એટલે આપણા બધા કર્તવ્ય કર્મનો ત્યાગ, બધી જવાબદારીનો ત્યાગ. બહુ સારું લાગે છે ને? બધી જવાબદારી છોડી દેવાની. સ્વામી ચલો આજે સંન્યાસ લેવા તૈયાર છું, તમારા આશ્રમમાં જગ્યા આપો તો આજે લેવા તૈયાર છું. પણ હમણાં જ કહ્યું કે આપણે ઈચ્છીએ તો પણ આપણે કર્મનો ત્યાગ કરી શકતા નથી. કર્મનો ત્યાગ ક્યારે થાય? અંદરનું જયારે દબાણ ઓછું થાય ને ત્યારે જ કર્મનો ત્યાગ થઈ જાય. એ અંદરનું દબાણ શાનું છે? અંદરનું દબાણ છે રાગ અને દ્વેષ, ઈચ્છાઓનું દબાણ છે, અથવા તો રાગ અને દ્વેષનું દબાણ છે. જ્યાં સુધી આપણા અંતરમાં રાગ દ્વેષ હોય અને આપણને દબાણ કરતા હોય ત્યાં સુધી આપણે ઈચ્છીએ તો પણ કર્મનો ત્યાગ કરી શકતા નથી. તેથી અને પેલા વિવિધિશા સંન્યાસ માટે પણ કર્મનો ત્યાગ કરીને ગુરુજી પાસે જવું હોય તો પણ આપણે રાગ અને દ્વેષથી મહદઅંશે મુક્ત હોવા જોઈએ. બાકી ત્યાં જઈને પછી અનેક પ્રકારની મુશ્કેલી ગુરુજી માટે ઉભી કરીએ. રાગ દ્વેષ એટલે શું? ઇમોશનલ પ્રોબ્લેમ્સ, જાત જાતના બધા લાગણીના સ્તરના પ્રશ્નો. આમ બધા લોકોને આવી જાત જાતની લાગણીની જરૂરિયાત હોય છે. કોઈને માની જરૂરિયાત હોય, કોઈને બાપની જરૂરિયાત હોય, કોઈને જાત જાતની બધાની જરૂરિયાત હોય છે. આપણો ઉછેર દરમિયાન આપણે ઘણી વસ્તુ ના મળી હોય ને, કોઈને માનો પ્રેમ ના મળે, બાપનો પ્રેમ ના મળે, મળે તો આ મળ્યું, પણ મને લોકો અન્યાયની લાગણી, જાત જાતની લાગણી સાથે ઉછેરતા હોય છે. કોઈને બધી એમ કે મને પક્ષપાત કરો, મારા મોટા ભાઈને આમ કરો, નાની બહેનને પેલું કરો, મને આમ ના મળ્યું, હું મધ્યમાં છું ને વચલો છું ને, જાત જાતની બધી ગ્રંથિઓ બધી સાથે ઉછળતા હોય લોકોના મનમાં. એટલે મનમાં ઘણો અસંતોષ રહી ગયો છે બધાને. એ બધો અસંતોષ રહીને ગુરુજી પાસે, એટલે ત્યાં પછી આપણે આ બધો એનો જ પ્રશ્ન ત્યાં ઉભા કરીએ. ઘરમાં જે મા બાપ પાસે કરતા હતા ને એ જ વસ્તુ ત્યાં કરીએ. ઘરમાં ભાઈ બહેન સાથે ચાલતું હતું એ પાછું બીજા આપણા સહાધ્યાય સાથે ચાલે. એ બધું એટલે એ બધી વસ્તુઓ જરા એમાંથી નિવૃત્ત થઈ ગયા હોય. ટૂંકમાં અમારા સ્વામીજી કહે પ્રમાણે ઇમોશનલ મેચ્યોરિટી. ઇમોશનલ મેચ્યોરિટી અર્થાત આપણી ઇમોશન્સ છે, આપણી લાગણીઓ, આપણા આવેગો છે. એ આવેગોના દબાણમાંથી આપણને બહદ અંશે મુક્તિ મળી હોય તો જ આપણે ખરેખર પેલો વિવિધિશા સંન્યાસ લેવા માટેની પણ યોગ્યતા ધરાવી છે એમ કહેવાય. એ પણ એક પ્રકારનો સંન્યાસ થયો. કયો સંન્યાસ? રાગ અને દ્વેષમાંથી મુક્તિ. તો ભગવદ્ ગીતામાં ભગવાન આ 3 સ્તરના સંન્યાસ શીખવે છે. વિદ્વત સંન્યાસ, વિવિધિશા સંન્યાસ અને રાગ અને દ્વેષનો સંન્યાસ. એને ભગવાન કર્મયોગી, આ કર્મયોગી છે ને એને ભગવાન સંન્યાસી કહે છે. એટલા જ માટે કે તો જ આપણે યોગની ભાવનાથી કર્મ કરી શકીએ જો આપણે રાગ અને દ્વેષને છોડવા તૈયાર હોઈએ. તો આપણને ભગવદ્ ગીતામાં આ કર્મયોગીનો સંન્યાસ, વિદ્વત સંન્યાસ, મુખ્યત્વે આ 5મો અધ્યાય છે ને એ વિદ્વત સંન્યાસના નિરૂપણ માટે છે. ભગવાને ઘણા બધા શ્લોકોમાં આ વિદ્વત સંન્યાસી જે છે, જ્ઞાની મહાપુરુષ છે, સ્થિત પ્રજ્ઞ છે, એનું વર્ણન કરેલું છે. પરંતુ
એ સાધ્યરૂપ સંન્યાસ છે. સાધન માટે ભગવાને પેલા કર્મયોગીનું પણ વર્ણન કરેલું છે. જોડે જોડેમાં પેલા વિવિધિશા સંન્યાસનું વર્ણન પણ સમાયોગ આપણે માની લઈએ. આ રીતે આ 5મો અધ્યાય છે એ કેવો છે? સંન્યાસ યોગ અથવા તો કર્મ સંન્યાસ યોગ એમ કહો. કર્મનો સંન્યાસ. હવે કર્મ સંન્યાસ એટલે કર્મનો સંન્યાસ બહુ મહત્વ, સંન્યાસ મહત્વનો છે. કર્મ સંન્યાસ કેમ કહો? કારણ કે કર્મ એ ભગવદ્ ગીતાનું ભૂમિકા છે. એટલા માટે આખો આ બધી વસ્તુ ઊભી ક્યારે થઈ? કર્મમાંથી ઊભી થઈ. કારણ કે અર્જુનને કર્મનો ત્યાગ કરવો છે. એટલા માટે કર્મ સંન્યાસ. બાકી ખરેખર વિષય કયો છે? સંન્યાસ. પણ ભગવદ્ ગીતામાં ભગવાન સંન્યાસ શીખવે છે એ કર્મના સંદર્ભમાં શીખવે છે. કારણ કે કર્મ એ આપણા જીવનમાં પ્રત્યેક ક્ષણે થનારી વસ્તુ છે. કર્મ એ અર્જુનને કરવાની વસ્તુ હતી. કર્મ વિશે અર્જુનના મનમાં ઘણી ગેરસમજો હતી. અને માટે અર્જુનને સાચી સમજ આપવા માટે અર્જુનને એમ કે કર્મ હું છોડ દો ચાલે, કર્મની શી જરૂર છે? ન ચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજનમાં. હવે હે ભગવાન, આ રણ મેદાનમાં સ્વજનોની હત્યા કરીને કશું પણ કલ્યાણ થાય એવું મને જણાતું નથી. આમાં શું થવાનું છે? અર્જુન શું કામ? તું યુદ્ધ કર, તને વિજય પ્રાપ્ત થશે, રાજ્ય મળશે, સુખ મળશે, નથી જોઈતું. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. હે ભગવાન, મને વિજય ના જોઈએ, રાજ્ય ના જોઈએ, સુખના સાધનો ના જોઈએ. બસ તો તું આ કર્મ છોડી દો. ભગવાન કે ન જોઈએ તોય કર્મ તો કરે છે. ટૂંકમાં કર્મનો શું ઉપયોગ છે એ અર્જુન જાણતો નથી. એટલા વડે છોડી દેવા તૈયાર છે. એટલે જ ભગવાન 18મા અધ્યાયમાં કહે છે કે કર્મની કિંમત જાણ્યા વગર છોડી દે છે એ તો તમોગુણી માણસ છે. ઘણી વાર માણસને ખબર ના હોય. પેલા એક મહાત્મા વર્ણન કરે કે એકવાર એક ખેડૂતને એના ખેતરમાંથી એક મોટો કોથળો મળ્યો. એ કોથળામાં કેટલા બધા કે પથ્થરો ભરેલા હતા. પેલો ખેડૂત શું કરે? એને ખબર નહીં કે આ શું છે. સવારના પહોરમાં રોજ જે આવે પેલા ખેતરની અંદર તો પક્ષીઓ આવે ને સવારના પહોરમાં, એ બધાને કાઢવા માટે પથ્થરો મારે. એક દિવસ આમ બહુ પથ્થરો નાખતો હતો ને ત્યાંથી કોઈ વળી જાણકાર પસાર થયો અને પેલા ખેડૂત પસાર કરે, તું શું ફેંકે ખબર છે તને? પથ્થરો ફેંકું છું. કોણે આ કોથળો અહીંયા મળી આવ્યો? એનો કોઈ ઉપયોગ જણાતો નથી. એટલે આ પક્ષીઓ એને હટાવવા માટે પથ્થર, એટલે આ પથ્થર નથી, આ તો હીરા છે. હીરા એની કિંમત ખબર ના હોય, આપણે જેમ ફેંકી દેતા હોઈએ તો કર્મ પડે. એ હીરા સમાન છે, પરંતુ એને પથ્થરમાં એને ફેંકી દેવું. અર્જુન એવું કરવા તૈયાર થઈ ગયો છે. માટે ભગવાને એને એની કિંમત બતાવવી જોઈએ કે કર્મ કેટલું મૂલ્યવાન છે. જીવનમાં કર્મ અત્યંત મૂલ્યવાન છે. એ કેવી રીતે આપણે ઘડનારી વસ્તુ છે. એટલા માટે ભગવાન કર્મનું પણ મહત્વ સમજાવે છે ભગવદ્ ગીતાની અંદર. કારણ કે અર્જુન એ કર્મનું મહત્વ સમજ્યું નથી. તો ચાલો હવે આજે આપણે શરૂ તો કરીએ 5મો અધ્યાય. કારણ કે એની ભૂમિકાની ચર્ચા બહુ લાંબી ચાલે. આ 5મા અધ્યાયનો પ્રારંભ પણ અર્જુનના પ્રશ્નથી થાય છે. કારણ કે 4થા અધ્યાયના અંતમાં જે કંઈ કહેવામાં આવ્યું એને કારણે આ 5મા અધ્યાયમાં એટલે એમાં પ્રશ્નનું બીજ રહેલો છે. 4થા અધ્યાયમાં ભગવાને સંન્યાસનું વર્ણન કર્યું, વિદ્વત સંન્યાસનું વર્ણન કર્યું. અને જોડે જોડે અર્જુનને શું કહે છે? હે અર્જુન, તું તો યોગની ભાવનાથી કર્મ કર. ભગવાને વર્ણન કર્યું સંન્યાસીનું, પણ અર્જુનને આદેશ આપે છે તું કર્મ કર. એટલે હવે અર્જુનને પ્રશ્ન થયો કે શું કરવું? ભગવાન આપ સંન્યાસની વાત કરો છો અને કર્મની પણ. એટલે ચાલો ભાઈ 5મા અધ્યાયના પહેલા શ્લોક હજુ આ રજ્ઞાબેન શ્લોકની એક એક પંક્તિ બોલશે અને તમે બધા દોહરાવજો. બધાને ચોપડે આપી દીધી છે મને. ચાલો, બહુ સરસ. પંચમોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ સંન્યાસં કર્મણાં કૃષ્ણ
સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગં ચ સંસસી પુનર્યોગમ ચ શંસસી યચ્છ્રેય એતયોરેકં યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુન હોવા છે તો અર્જુને આ પ્રકારે ભગવાનને કહ્યું, સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનઃ યોગમ ચ શંસસી. હે કૃષ્ણ, અર્જુન ભગવાનને કૃષ્ણ કહીને સંબોધે છે. કૃષ્ણ ભગવાનનું નામ તો છે, કારણ કે એમનો વર્ણ શ્યામ છે, માટે એમનું નામ કૃષ્ણ પાડવામાં આવ્યું. એ સરળ અર્થ છે. તો કૃષ્ણનો યૌગિક અર્થ પણ છે વ્યુત્પત્તિ, કે કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ. કર્ષણાત કૃષ્ણ, જે ખેંચે છે, ખેંચી લે છે. આ કૃષિ શબ્દ જે બનેલો છે એ જ ધાતુમાંથી કૃષ્ણ શબ્દ બન્યો છે. હે પાપ કર્ષણ, કૃષ્ણ હે ભગવાન, આપ તો બધા પાપને ખેંચી લેનારા છો. આપના ભક્તના હૃદયમાંથી આપ પાપ ખેંચી લેનારા છો, પાપ દૂર કરનારા છો. અંતો હે ભગવાન, મારું પણ જે કંઈ પાપ હોય, અજ્ઞાન, ટૂંકમાં પોતાના ભક્તોનું પાપ, પોતાના ભક્તોનું અજ્ઞાન, પોતાના ભક્તોનું દુઃખ જે ખેંચી લેનારા છે એમને કૃષ્ણ કહેવાય. તો હે ભગવાન, મારા હૃદયની અંદર પણ જે અજ્ઞાન છે એને કૃપા કરીને આપ ખેંચેલો દૂર કરો. હે કૃષ્ણ, કર્મણામ સંન્યાસમ શંસસી. આપ તો કર્મના સંન્યાસની પ્રશંસા કરો છો, એનું કથન કરો છો. પુનઃ અને વળી યોગમ ચ શંસસી, વળી પાછા આપ યોગનું પણ કથન કરો છો, અર્થાત મને યોગનો આદેશ આપો છો. યત શ્રેય હેતયોઃ, આ બેવાનું જે એક શ્રેય હોય, અર્થાત જે વધારે ચઢિયાતું હોય. તન્મે બ્રૂહિ, આ બેમાંથી જે ચઢિયાતું હોય એ નક્કી કરીને મને કહો. સુનિશ્ચિતમ, એ નિશ્ચયપૂર્વક મને કહો. ટૂંકમાં આ બેમાંથી મારે શું કરવું એ નક્કી કરીને હે ભગવાન આપ મને કહો. આમ અર્જુનનો પ્રશ્નની નો પ્રકાર બદલાતો જાય છે. ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો, એમાં એક સંશય હતો કે ભગવાન આવું કેવું? એક બાજુ આપ કહો છો કે જ્ઞાન ચડિયાતું છે, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજયસી કેશ. હે ભગવાન, આપના મત પ્રમાણે જો કર્મ કરતા જ્ઞાન ચડિયાતું હોય તો આપ મને આ ઘોર કર્મ કેમ જોતો રહો છો? એની વ્યાકુળતા વ્યક્ત કરે છે. ત્રીજા અધ્યાયના પ્રારંભમાં અર્જુન પોતાની વ્યાકુળતા વ્યક્ત કરે છે. ચોથા અધ્યાયમાં વળી બીજા જુદા પ્રકારનો પ્રશ્ન છે કે ભગવાન આપ કહો છો કે આપણે સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનને ઉપદેશ કર્યો અને એ જ ઉપદેશ અત્યારે મને કર્યો, એવું કેવી રીતે? હવે પાંચમા અધ્યાયમાં અર્જુનની જિજ્ઞાસા છે કે ભગવાન આપ એક બાજુ સંન્યાસની પ્રશંસા કરો છો અને બીજી બાજુ મને તો કર્મ કરવાનો આદેશ કરો છો. તો આપ જે કહેતો સંન્યાસની પ્રશંસા કરવા માટે સંન્યાસ તો પણ કરવા યોગ્ય છે, મને કર્મ કરવાનું કહો છો, મને કર્મ પણ કરવા યોગ્ય છે, તો હું શું કરું? બે સાથે થઈ ના શકે, માટે એ બેમાંથી જે ચઢિયાતું હોય એ નક્કી કરીને આપ મને કહો. આ રીતે અર્જુનના પ્રશ્નથી આ પાંચમા અધ્યાયનો પ્રારંભ થાય છે. આપણે એની ચર્ચા આવતીકાલે આગળ ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते। 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 बम 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 भोला भोला 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 बम 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 भोला भोला। चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते। 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 बम 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 भोला भोला 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 बम 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 भोला भोला। विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते। 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 बम 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 भोला भोला 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 बम 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 भोला भोला। चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते। चंद्रशेखरा जटाशंकरा नीलकंठ जय पशुपते। बम 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 भोला भोला 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 बम 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 भोला भोला। विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते। विश्वनाथ जय अमरनाथ जय भूतनाथ जय उमापते। बम 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 भोला भोला 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 बम 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 भोला